છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલ્લી ગામે દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગામના ચંદુભાઈ જગાભાઈ રાઠવાના ખેતરમાં આવેલા કૂવામાં દીપડાનું બચ્ચું પડી ગયું હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકોના ધ્યાનમાં આવતા તાત્કાલિક પાવીજેતપુર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જાળની મદદથી ભારે જહેમત બાદ દીપડાના બચ્ચાને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. રેસ્ક્યુ દરમિયાન ગામ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો દીપડાના બચ્ચાને જોવા માટે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાના બચ્ચાને પ્રાથમિક સારવાર અને તબીબી તપાસ માટે જબુ ગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે. મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા બાદ દીપડાના બચ્ચાને સલામત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા પાવીજેતપુર ફોરેસ્ટ સ્ટાફને જાણ કરવામાં આવેલી કે ચંદુભાઈ જગાભાઈ રાઠવાના ખેતરમાં આવેલ અવાર કૂવામાં એક દીપડાનું બચ્ચું પડેલ હોય, જેની જાણ પાવીજેતપુરના સ્ટાફને થતાં તેઓ દ્વારા ત્યાં રેસ્ક્યુ વાન તથા પાંજરા લઈ અને અવાર કૂવામાંથી બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરેલી. ત્યારબાદ તેને રેસ્ક્યુ કરી અને જબુ ગામ ક્વિક રેસ્ક્યુ સેન્ટર પર મૂકવામાં આવેલ છે. ત્યાં તેનું મેડિકલ ચેકઅપ થયા બાદ તેને રિલીઝ કરવામાં આવશે. આપનું નામ સાહેબ? જે કે સોલંકી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાવી.